તક્ષશિલા એટલે કે ભારતની પ્રાચીન વિશ્વવિદ્યાલય. વાત કરીએ તો કે તક્ષશિલા વિદ્યાલય હાલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મહત્વનું એક પુરાતત્વ સ્થળ તરીકે જોવા મળે છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને રાવલપિંડીથી 32 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમની અંદર આ વિદ્યાલય આવેલી છે. પ્રાચીન સમયમાં તક્ષશિલા ગાંધાર દેશની મુખ્ય રાજધાની હતી. તે સિવાય તે શિક્ષણનું મહત્વનું કેન્દ્ર હતી અને યુનેસ્કો દ્વારા ઈસવીસન 1980માં તેને વિશ્વ વારસામાં સામેલ કરવામાં આવેલી છે. તક્ષશિલા વિદ્યાપીઠ વિશેની વાત કરીએ તો કે રામાયણમાં ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડેલું હોય તેવું કહેવાય છે અને પાણિનીના વ્યાકરણ ગ્રંથમાં પણ તક્ષશિલાનો ઉલ્લેખ જોવા મળે છે. તક્ષશિલા વિશે અલગ અલગ મતમતાંતરો જોવા મળે છે, જેમાં પરીક્ષિત રાજાના વંશજની અંદર જન્મ થયેલો, જન્મેજયના નાગ યજ્ઞની અંદર મહાભારતની કથા સૌ પ્રથમવાર તક્ષશિલામાં વેશપાયન દ્વારા રજૂ કરવામાં આવેલી હોય તેવું કહેવામાં આવે છે અને રામાયણની પર તક્ષશિલાનો ઉલ્લેખ મળે છે કે તે સમયે આ સમૃદ્ધ નગર હતું, જેમાં રામના ભાઈ ભરત દ્વારા આ નગરની સ્થાપના કરવામાં આવી હતી અને તેની નજીક જ એક નાનું નગર એટલે કે પુષ્પકલાવતી નામનું નગરની સ્થાપના કરી અને રામના ભાઈ ભરતે પોતાના પુત્ર તક્ષ અને પુષ્કરને ત્યાંના શાસક તરીકે નિમ્યા હતા. વિશ્વની પ્રાચીન વિદ્યાલય પૈકીની તે એક છે. અહીં જોવા જઈએ તો કે આ વિદ્યાલયમાં પ્રવેશ કરવા માટેની ઉંમર 16 વર્ષ હતી, એટલે 16 વર્ષ પૂર્ણ કરે જ આ વિદ્યાલયમાં પ્રવેશ થતો હતો. અહીં કાયદો, ચિકિત્સા, સૈન્ય, તીરંદાજી, શિકાર, ઘોડેસવારી, ખગોળ, જ્યોતિષ વગેરે પ્રકારના 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું અને કહેવાય છે કે અહીં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદનું શિક્ષણ મેળવ્યું હતું. અર્થશાસ્ત્રના રચયિતા કૌટિલ્ય એટલે કે જેને ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે, તેમને પણ અહીં શિક્ષણ મેળવ્યું અને આચાર્ય પદ શોભાવ્યું હતું. તેમજ મૌર્ય વંશના મહાન સ્થાપક તરીકે જેને ઓળખવામાં આવે છે ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીં કૌટિલ્યના હાથ નીચે શિક્ષણ મેળવ્યું હતું અને વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ પણ અહીં મહત્વનું વ્યાકરણ ગ્રંથોનું શિક્ષણ મેળવ્યું હતું. અહીં જોવા જઈએ તો કે વિદ્યાર્થીઓના પસંદગીના વિષયમાં એટલે કે જે વિદ્યાર્થીઓને જે વિષય પસંદ હોય તેમાં તેને શિક્ષણ આપવામાં આવતું હતું. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે કહીએ તો ઈસવીસન પૂર્વે 500 વર્ષથી લઈ ઈસવીસનની 6ઠ્ઠી સદી સુધી તક્ષશિલાની શિક્ષણ તરીકેની ખ્યાતિ દેશ વિદેશમાં રહેલી છે. અહીં એક સાથે 10,000થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા અને આ વિદ્યાલયનો નાશ વિદેશી આક્રમણ દ્વારા થયેલો હોય તેવું કહી શકાય છે. એટલે કે ત્યારબાદ આ વિદ્યાલય નાશ પામી અને ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઈસવીસન 1863માં જનરલ કનિંઘહામે સંશોધન કર્યું અને એ સંશોધનના આધારે જમીન નીચે દટાયેલા તક્ષશિલાના અવશેષો મળી આવેલા છે. એટલે કે ભારતની એક પ્રાચીન વિદ્યાલયના અવશેષો અંગ્રેજ અધિકારી જનરલ કનિંઘહામ દ્વારા સંશોધિત કરવામાં આવેલા છે અને ત્યારબાદ ઈસવીસન 1980ના સમયમાં યુનેસ્કોએ તેને વિશ્વ વારસા તરીકે સ્થાપિત કરેલું છે. આમ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા છતાં પણ અનેક એવા ઐતિહાસિક સ્થળો છે કે જે ભારતની સમૃદ્ધિમાં વધારો કરે તેવા સ્થળો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે. તેમાંનું જ એક સ્થળ એટલે તક્ષશિલા વિદ્યાલય. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમાં જોતા રહો પાકિસ્તાનના જોવાલાયક સ્થળો કે જે ભારતને સમૃદ્ધિ અપાવે છે તેવા.